વડોદરા મધ્યસ્થ જેલ ખાતે આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે બંદીવાનોની સગી બહેનો દ્વારા રાખડી બાંધવાનો સમય સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સાથે જ બંદીવાનના સ્વાસ્થ્યને ધ્યાને લઈને બહારની દૂધ બનાવટની ચીજવસ્તુઓ સ્વીકારવામાં આવશે નહીં. બહેનો જેલ ખાતે ઉપલબ્ધ બરોડા ડેલીની શુદ્ધ મીઠાઈ બંદીવાન ભાઈઓને ખવડાવી શકશે તેમ વડોદરા મધ્યસ્થ જેલની અખબારી યાદીમાં જણાવાયું હતું. બંદીવાનોએ પોતાની આવેલી બહેનોને ભેટ સ્વરૂપે તુલસીનો છોડ પણ આપવામાં આવ્યું હતું. જેવી નમ્ર આંખો બહેનો આ તુલસીના રોપાનું જતન પણ પોતાના ભાઈની યાદમાં ઉછેરશે તેવું પણ જણાવાયું હતું. કઈ જ નહીં બોલે. ધીરેથી બોલ. બેન એઓને આજે ભાઈને મળ્યા છો. કેટલા સમય બાદ ભાઈને મળ્યા છો? 5-6 મહિના. આજે 5-6 મહિના થયા કે ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે. રક્ષાબંધનનો ભાઈ બહેનનો પર્વ હોય છે. રાખડી બાંધી છે. હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે. સાથે ભાઈએ તુલસીનો છોડ. હા, તુલસીનો છોડ આપ્યો. તુલસી એક લક્ષ્મી માનું સ્વરૂપ છે. એ અમને આપ્યું. એ ઘરે લઈ જાય છે. તો વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માતાજી જલ્દી જ મારા ભાઈને ઘરે લાવી દે. મીતા. નામ એમિન રાઠવા છે. હું સિનિયર જેલર તરીકે વડોદરા જેલ ખાતે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્યના જેલોના વડા ડૉક્ટર કેલેન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલ શ્રી ઉષારાડા સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જોઈને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંદીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે રહે એના માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે. વીર પસલી સ્વરૂપે જે અમારા ડૉક્ટર કેલેન રાવ સાહેબ છે જેલોના વડા, તેઓની સૂચના હતી કે બંદીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીર પસલી સ્વરૂપે આજરોજ આપણે બહેનોને ફૂલ છોડ આપીએ. તો વડોદરા મધ્યસ્થ જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે, જેથી પર્યાવરણનો અનોખો સંદેશ પણ જઈ શકે.